બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસનું જન વિશ્વાસ સંમેલન યોજાયું। આ સંમેલનમાં સાંસદ ગેનીબેન સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી લડતા ઉમેદવારોને દબાવવાનો પ્રયત્ન ન કરે અને આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે, એ પ્રયત્નો ન કરે। ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં। એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે। અને હજારો લોકો જે કોંગ્રેસ પાર્ટીમાં ટિકિટ માંગવા માટે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે કરીને આવ્યા છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લો કે વાવથરા જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફી જુવાળ છે। આજે અમારા પ્રભારીઓ અહીંયા બેઠા છે, સેન્સ પ્રક્રિયા કરે છે, સીટ વાઇઝ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વાઇઝ બોલાવીને જે બધાની રજૂઆતો સાંભળશે અને એની અંદર સામાજિક સમીકરણોના આધારે ઉમેદવાર જીતે એવા મૂકશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે। આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે। શહેરના અલગ અલગ 7 સ્થળો પર કુલ 24 વોર્ડ માટે નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને શાહીબાગના રાણી સતી મંદિર ખાતે ખાડિયા, જમાલપુર અને બહેરામપુરા વોર્ડ માટે ભારે ધસારો જોવા મળ્યો। ખાડિયા વોર્ડ માટે જ 70થી વધુ દાવેદારો મેદાનમાં છે, જેમાં અનેક કાર્યકરો પોતાની પત્ની માટે ટિકિટની માંગણી કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે। પૂર્વ કોર્પોરેટર ફરી દાવેદારી માટે પહોંચ્યા। જયવલ ભટ્ટ, પંકજ ભટ્ટ, કૃષ્ણબંધન બ્રહ્મભટ્ટે પત્ની માટે બાયોડેટા આપ્યો, તો ગીતાબેન પરમાર, નિકીબેન મોદીએ પણ દાવેદારી નોંધાવી। જોકે દાવેદારોએ ખુલીને દાવેદારી માટે સ્વીકારવા કરવાનું ટાળ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા જે ભાજપ દ્વારા ચાલી રહી છે અને આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે। શાહીબાગના રાણી સતી મંદિરમાં જે છે તે અત્યારે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જે અલગ અલગ 7 જગ્યાએ 24 વોર્ડમાં સેન્સ લેવાશે અને ઉમેદવારો માટે જે દાવેદારી કરવા માટે જે છે ભાજપના કાર્યકરો જે છે તે અત્યારે મોટી સંખ્યામાં શાહીબાગ રાણી સતી મંદિરે પહોંચ્યા છે। ખાસ કરીને ખાડિયાની જો વાત કરવામાં આવે તો ખાડિયા વોર્ડ માટે 70 જેટલા દાવેદારો જે છે તે અહીંયા પોતાની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે અને એવી જ રીતે ઘણા એવા કાર્યકરો છે કે જેઓ પોતાની પત્ની માટે જે છે તે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। એટલે અલગ અલગ જગ્યાએ 7 જગ્યાએ આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં શાહીબાગના રાણી સતી મંદિરે જ અત્યારે ભાજપના નિરીક્ષકો દ્વારા જે છે તે સેન્સ લેવાઈ રહી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।